સુરતમાં એન્ટાયર ઇન્ડસ્ટ્રીના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં સણિયામાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। મહાનગરપાલિકા દ્વારા બાંધકામને લઈને હેરાન કરવાનો આરોપ, કાર્યપાલ ઇજનેર ખોટી રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે અને કહ્યું છે વેપારીઓએ કે બાંધકામ અટકશે તો બરબાદ થઈ જઈશું। નિયમ મુજબ જ બાંધકામ કરાયું છે તેવું વેપારીઓનું કહેવું છે। સુરતમાં એન્ટાયર ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે કાર્યપાલક ઇજનેર જે છે તેમને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે। બાંધકામ અટકશે તો અમે વેપારીઓ બરબાદ થઈ જઈશું તેવું પણ વેપારીઓ દ્વારા કહીને અને વિરોધ નોંધાવવામાં આવ્યો અને તેમનું કહેવું છે કે નિયમ મુજબ જ બાંધકામ કરાયું છે, પરંતુ કાર્યપાલક ઇજનેર કામ રોકીને તેને ગેરકાયદેસર કરીને અને નિયમ વિરુદ્ધ કહીને અમને હેરાન કરી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા ખોટી રીતના હેરાનગતિ કરવાનો આરોપ સર લોકો છે તે આજે રસ્તા પર ઉતર્યા છે, ત્યારે લોકો સાથે વાત કરીશું। ભાઈ, શું માંગ છે તમારી? કેમ રસ્તા પર ઉતરવું પડ્યું છે તમારે? અમારી માંગ એ છે કે જે નિયમો અને કારણોને લીધે અમે આ જે સોસાયટીમાં બાંધકામ કરીએ છીએ, આ સેમ નિયમો અને પરમિશનથી સુરતમાં 15થી 17 સોસાયટીઓ સુરતના સેન્ટરમાં કાર્યરત છે। તો એવો કયો નિયમ છે કે જે એ લોકોને કામ કરવા દે છે અને સેમ પરમિશન અને સેમ ધારાધોરણને લીધે અમને એ નિયમ કામ કરવા દેતો નથી? સૌથી પહેલો સવાલ અમારો એસએમસીને એ છે કે એ અમને તો કમસે કમ એ તો ફોડ પાડો કે જે નિયમોને એ સોસાયટી બની ગઈ છે, એ બન્યા પછી અમે એ નિયમોને આધીન આ જગ્યાએ અમે રોકાણ કર્યું છે અને અહીંયા અમે રોજીરોટી એક્સપાન્ડ કરવા માટે બાંધકામ કરી રહ્યા છીએ। તો એ જે નિયમો એ લોકોને લાગુ પડ્યા એ જ નિયમો અમને લાગુ પડે છે। તો એ સોસાયટી બની ગઈ છે, ત્યાં બધું કાર્યરત છે, ત્યાં લોકો કામ કરે છે અને આ સોસાયટી બનવા નથી દેતા, અહીંયા અમને કામ કરવા દેતા છે નહીં। અમારે ધંધેથી રોજ અમારે અહીંયા આવવું પડે, કામ ચાલુ કરી તમારો સામાન ભરી જાય, અમારા કોન્ટ્રાક્ટરનો હેરાન કરે, અમારા કારીગરોને હેરાન કરે, અમને સીલ મારવાની ધમકી મારે। કેટલા મકાનો એવા આવેલા છે અને શું કારણ બતાવે છે મહાનગરપાલિકા? મોટા મોટી જે આપણે સમજીએ તો 1000થી વધુ મકાનો આ એન્ટાયર ઇન્ડસ્ટ્રીમાં કાં તો બની ગયેલા છે અથવા તો અંડર કન્સ્ટ્રક્શન છે। હવે સુરત મહાનગરપાલિકા એવું કારણ બતાવે છે અત્યારે, પહેલાં એના કારણો અલગ હતા જેના અમે હાઈકોર્ટ લેવલે જવાબ આપી અને એ કારણો સોલ્વ કરી નાખ્યા। હવે એસએમસી એવું બતાવે છે કે તમે માર્જિન કવર કરો છો, તો માર્જિન કવર કરીને જે સોસાયટી બની ગઈ છે ને એનો રેફરન્સ લઈને જ અમે આ કામ કર્યું છે। તો એ લોકોએ માર્જિન કવર કર્યા એ ઓકે, અમે કર્યા અમે ફોર્ડમાં। હવે કઈ સોસાયટી માર્જિન કવર કરે એ હું તમને નામ પાડું તો પૂણા ગામમાં બોવડા ફાર્મની આજુબાજુ, પૂણા તળાવની આજુબાજુ, સીતાનગર ચોકડીથી જરાક આગળ જાય ત્યાં, જગદીશનગરની આજુબાજુ 4-5 સોસાયટીઓ, એ બાજુ કોસાડ બાજુ 16 થી 17 જે કોઈ સોસાયટીના વિભાગ પડ્યા છે બધી સોસાયટીઓમાં માર્જિન કવર કરી અને આ કામ થયું છે। તો અમે એવો કયો ગુનો કર્યો કે અમે માર્જિન કવર કરી અમારા વોટેવર 60,000 70,000ના ભાવની જગ્યાનું માર્જિન કવર કરી તો અમને આ વસ્તુ રોકવામાં આવે છે અને એ લોકોને બાંધવા દેવામાં આવે છે। જ્યારે કે અમે એ લોકોના માર્જિન કવરેલા મકાન બાંધેલા હતા, એ બાંધેલા રેફરન્સ લઈને જ અમે અહીંયા રોકાણ કર્યું છે। જો ડે 1થી અમને ખબર હોત ને કે માર્જિનવાળી મગજમારી છે તો ભાઈ 30% ટેક્સ આપેલો પૈસાથી 70% માર્જિન કપાવેલી જગ્યામાં પાછું 30% માર્જિન કપાવવાની અમારી પાસે એવી છે નહીં। આ પૈસા જે કે ભેગા કર્યા છે ને 15 કલાકની મહેનતથી આતડા વાળીને ભેગા કરેલા છે અને હરેક વ્યક્તિએ પોતાના જીવનની એન્ટાયર મૂડી એક જગ્યાએ ઠોકી દીધી છે। એટલે જો આ કામ ન થાય ને તો આમાંથી લગભગ મોટા મોટી હું ધ્યાન માનું 70 થી 80% લોકો ડિફોલ્ટર થઈ જાય, પછી એની જેવી કેપેસિટી સુસાઇડ કરવું પડે કે ન કરવું પડે, બાકી ડિફોલ્ટર તો જાહેર થાય જ નહીં। તમે બતાવો અધિકારીઓ શું કહી રહ્યા છે, શું માંગ કરી રહ્યા છે? વરાછા ઝોન કાર્યપાલક છે ને એની રહેમ નજરથી જ આ બધું કામ આગળ બધે બન્યું છે, કઈ આ એક જ નથી બન્યું, આખી ઝોનમાં કામ હાલી રહ્યું છે અને કમિશનરને ખબર છે આખા સુરતમાં કામ હાલી રહ્યું છે, એને ધ્યાન ઉપર દોરવામાં આવ્યું છે, છતાંય સળિયાને ટાર્ગેટ બનાવવામાં આવે છે। શું કામ ટાર્ગેટ બનાવવામાં? કે ભાઈ માર્જિન કવર કરવી છે એટલે તો આખા સુરતમાં માર્જિન કવર કરવામાં આવે છે, 5 સોસાયટીઓને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? અને એ લોકો અમને બિલકુલ, તમે બતાવો શું માંગ છે?